આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત પ્રશાંત કોરાટ યુવા મોરચા ગુજરાત પ્રદેશ અધ્યક્ષના સ્થાને બૃહદ બેઠક મધ્યસ્થ કચેરી બોડેલી ખાતે યોજાઈ। આગામી લોકસભા ચૂંટણીને લઈ પ્રદેશ કક્ષાએથી મળેલ સૂચના અનુસાર પ્રચાર કાર્યને લઈ ભાજપા ઉમેદવાર જશુભાઈ રાઠવાને પ્રચંડ બહુમતીથી જીતાડવા તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના સૂત્ર अब की बार 400 पार ने सफल बनावा छोटाउदेपुर लोकसभा सीटना युवा मोर्चा कार्यकरों ने प्रशांत कोराट युवा मोर्चा प्रदेश अध्यक्षना स्थाने बृहद बैठक मध्यस्थ कचेरी बोडेली खाते योजाई, जेमां विविध मोर्चाना कार्यकरो जिल्ला प्रमुख तेमज दरेक तालुकाना प्रमुख तेमज विविध कार्यकरों ने प्रशांत कोराट युवा मोर्चा प्रदेश अध्यक्ष द्वारा विविध जवाबदारी सौंपी गुजरात प्रदेश अध्यक्ष CR पाटीलना सूत्र अब की बार 400 पार ने सफल बनावा युवा मतदार 35 वर्ष सुधीना ने पेज प्रमुख बनावी विविध मतदारों सुधी वडाप्रधान नरेन्द्र मोदीए करेल विकासनी साफल्य गाथा पहोंचाडवा तेमज आगामी लोकसभानी चूंटणीमां छोटाउदेपुर लोकसभा बेठकना भाजपा उमेदवार जशुभाई राठवाने 5 लाखथी वधु मतोथी जीताडवा कामे लागी जवा आह्वान करवामां आव्युं हतुं। તેમજ લોકસભા ચૂંટણીમાં ઉમેદવારના પ્રચારની સમીક્ષા કરવામાં આવી હતી। મુકેશ પરમાર, રિપોર્ટર, નસવાડી, છોટાઉદેપુર। આજે છોટાઉદેપુર લોકસભાની અંદર ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓની બેઠક મળવામાં આવી હતી। આ બેઠકની અંદર જિલ્લાના હોદ્દેદારો, મંડળના હોદ્દેદારો અને સાથે સાથે શક્તિ કેન્દ્રના યુવા સંયોજકો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ લોકસભામાં આવતા 4 જિલ્લાની અંદર યુવા મોરચાના 4 જિલ્લા અધ્યક્ષ સાથે સાથે છોટાઉદેપુર જિલ્લા ભાજપના અધ્યક્ષ ભાઈ શ્રી ઉપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા। આગામી સમયમાં દેશની અંદર જે રીતે મોદી સાહેબને ફરી ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે થઈને માહોલ છે, આખા દેશની અંદર 400થી વધારે સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે, ત્યારે ગુજરાતની અંદર પણ 26 લોકસભા સીટ 5 લાખથી વધારે માર્જિનથી જીતવા માટેનો જે લક્ષ્ય પ્રદેશના અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબે રાખ્યો છે, એ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે થઈને યુવા મોરચાના કાર્યકર્તાઓ આગામી સમયમાં બૂથની અંદર કામ કરવાના છે। દરેક બૂથની અંદર દરેક પેજમાં જે 35 વર્ષથી નીચેના મતદાતાઓ છે એને મળીને એમને એક પેજની જવાબદારી આપીને એ પેજની અંદર આવતા 30 મતો એ મતદાન કેન્દ્ર સુધી 7મી તારીખે મતદાન કરાવે એની જવાબદારી આપીને માય બૂથ 30 યુથ બનાવવા માટે થઈને આ પ્રકારનો કાર્યક્રમ આગામી સમયમાં યુવા મોરચો કરવા જઈ રહ્યો છે। દરેક બૂથની અંદર નાની બૂથની બેઠકોનું પણ આયોજન કરીને જનજાગૃતિના કાર્યક્રમો અને જે રીતે છોટાઉદેપુર લોકસભાની અંદર ગયા વખતે 3,78,000 મતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા હતા, આ વખતે 5 લાખ નહીં પરંતુ 7 લાખથી વધારે માર્જિનથી લોકસભાના ઉમેદવાર આદરણીય જશુભાઈ રાઠવા આ બેઠક જીતવાના છે। એના માટે થઈને યુવા મોરચાના કાર્યકર્તા બૂથની અંદર કામ કરવાના છે।